એક્ઝિબિશનમાં આવ્યા પછી કેવું લાગ્યું? એકચ્યુઅલી અમે લોકો 21 વર્ષથી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં છીએ. જ્યારે ફેબેક્સાનો ફેર આવે ત્યારે અમારા વિઝન ખુલી જતા હોય છે કે આગળ આખું વર્ષ કેવી રીતે કયા ફેબ્રિક પર કામ કરીશું. એના માટે અમારા માટે ફેબેક્સા બહુ મહત્વનો હોય છે કે વર્ષમાં એક વખત જ્યારે આવડો મોટો ફેર ઇન્ડિયા લેવલનો કરવામાં આવે ત્યારે અમારા વિઝન પણ ક્લિયર થાય કે કયા પ્રકારના કપડાં લઈશું અને કયા પ્રકારના ફરમાંથી વર્ક કરીશું, ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર કેવી રીતે વર્ક થઈ શકશે. આ બધી વસ્તુનું નોલેજ જ્યારે ફેબેક્સામાં આવે ત્યારે બહુ સારી રીતે ક્લિયર થઈ જાય છે. બટ આ વખતે થોડું પ્રોબ્લેમેટિક એવું દેખાય છે કે જે સિચ્યુએશન હતી એના કારણે થોડું કપડું હાઈ ગયું છે. બટ કપડું હાઈ જવાથી તો કંઈ થવાનું નથી, પોતાના વિઝન ખોલીને આગળ વર્ક કરવું જ પડશે. બટ રિયલી બહુ સારું છે. ફેરની અંદર સ્ટોલ્સ લોકોના બહુ સારા છે. મેં ઓલમોસ્ટ આખો ડોમ પૂરો કરી લીધો છે, શર્ટિંગ શૂટિંગ બંને. અને લોકોનું ક્રિએશન બી બહુ સારું છે, લોકોએ મહેનત પણ બહુ કરી છે પોતાના વર્ક પર. અને અમને પણ બહુ સારું દેખાયું કે આગળ શું કામ કરીશું એ આ લોકોના નોલેજ પરથી જ અમને ખબર પડતી હોય છે ઘણીવાર કે અમે એક મેન્યુફેક્ચરર છીએ, અમારી પોતાની બ્રાન્ડ હોય પણ જ્યાં સુધી ટેક્સટાઇલ કયા બેઝ પર કેવી રીતે બનશે એ ના ખબર હોય તો અમે વર્ક ના કરી શકીએ. એ જ કહી રહી છું કે બહુ સરસ છે અને લોકોના કલેક્શન ને એની મહેનત બહુ સારી છે કે સિચ્યુએશન થોડી બહુ ટફ છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે. બટ મને એવું લાગે છે કે સક્સેસ આ વખતે બી ગુજરાતને મળી જ જશે કેમ કે આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરર જે ટેક્સટાઇલર છે એ લોકોના વિઝન બહુ ક્લિયર હોય છે પોતાના કામ પ્રત્યે. થેન્ક યુ.